ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. કડવું 49. એવા ધીરજ વાળા જાણો જડ ભરતજી, હતા અતિ આપે અત્યંત સમર્થજી. સયા દુઃખ દેહે રહ્યોન્મતજી, કરે ઘર પર કામ તેમાં એકમતજી. મત રહિત મુનિ રહે, મળે અન્ન જેવું તેવું જમે. કોયું કસારું સડું બગડું, બળું ઉતરું ખાઈ દીના નિર્ગમે. ત્યારે ભ્રાતે કહ્યું જડ ભરતને, રાખો ખરી કે તને ખબર. ત્યારે જડ ભરતજી જઈ રહ્યા, ઉભા રતમાં અડર. અતિશે ભૂલી શુદ્ધ અંગની, વરતે છે અંતર રે વરતી. અપપર ભવ નથી ભાસતો, એવી ખરી કરી છે મતી. મતી મારતી નવરયો, સુખ દુઃખ સંભવળી. એવી રીતે જડ ભરતજી, સાચવે છે ખેતર ખળી. ત્યાં તસ્કર નર આવીને, ઝાલી લઈ ગયા જડ ભરતને. ઉભા રાખ્યા દેવી આગળે, તેને મારવા તરતને. ત્યારે ચોર કહે પછી ચડાવીએ, સારી પેઠે જમાડી સુખડી. ત્યારે જડ ભરત જમિયા, તરત વળી તે ઘડી. પછી તીખી તરવાર લઈ કરી, હાથ ઉપડો હણવા કાજ. તે દેખી ન શકી દિલે દેવી, હાથ ઝાલી લીધો વાજો વાજ. પછી લીધી કરવલ કરથી, તેણે કાપ્યા સર્વનાશીશ. પીધું લોહી ખાધું માંસને, ત્યારે ઉતરી દેવને રીશ. જોડી હાથ જડ ભરત આગળે, કરે અતિ વિનતી તે વળી. નિષ્કુળાનંદના નાથના વાલા,
તમને પીડા પાપીએ મળી. કડવું નંબર 49. એવી ધીરજવાળા જળભરતજી પણ હતા. તેઓ અત્યંત સમર્થ હતા, તો પણ તેને ઉન્મત્ત જેવા બની શરીરે ઘણા દુઃખો વેઠા હતા. તેને પરનું કે પોતાનું એવું કાંઈ હતું નહીં. બધાનું કામ કરતા, પોતાના દેહની દરકાર રાખતા નહીં. જેવું તેવું અન્ન જમી લઈને તેનાથી દિવસો ગાળતા. પછી તેના ભાઈએ કહ્યું, જળભરત, તારે ખેતરની ખબર રાખવા જવાનું છે. તે સાંભળીને તુરંત ચાલી નીકળ્યા અને આખી રાત ખેતરમાં ખડે પગે રહ્યા. આમ પોતાના શરીરનું ભાન ભૂલીને તેને અંતરમાં પરમાત્માના સ્વરૂપમાં વૃત્તિ વર્તતી હતી. તેથી તેની બુદ્ધિમાં પોતાનું કે પરાયું એવો ભાવ મટી ગયો હતો. એવી રીતે તેણે એક પરમાત્માના સ્વરૂપમાં સ્થિર મતિ કરી હતી. તેમની એવી નિશ્ચળ મતિમાં સુખ દુઃખનો સંભવ લેશ માત્ર રહ્યો ન હતો. એવી સ્થિતિમાં પોતે વર્તે છે અને ખેતરનું રખોપું કરે છે. ત્યારે એક વખત ખેતરમાં ચોર પેઠા તે જળભરતને પકડીને ઉપાડી ગયા અને પોતાની દેવી પાસે ભોગ દેવા માટે ઊભા રાખ્યા. એક ચોરે કહ્યું કે આપણે એનો ભોગ આપવાનો છે, તો તેને એક વખત સારી પેઠે સુખડી જમાડીએ. એમ કહી જમવા માટે સુખડી આપી, એટલે તે તો નિરાતે બધી જ જમી ગયા. પછી દેવી પાસે ઊભા રાખ્યા ને તીખી તલવાર ખેંચીને માથું કાપી નાખવા ઉગામી. પણ આવું ક્રૂર કર્મ દેવી સહન કરી શકી નહીં. તેમણે કોપાયમાન થઈને પોતાનું વિકરાળ સ્વરૂપ પ્રગટ કર્યું અને મારનારનો હાથ ઝાલી લીધો. પછી તેની તેજ તલવાર વડે એ બધા જ દુષ્ટોના માથા કાપી નાખ્યા અને તેમનું લોહી પીધું અને માંસ ખાધું. ત્યારે દેવીને ક્રોધ શાંત થયો. પછી દેવીએ જળભરત પાસે હાથ જોડીને વિનંતી કરી, હે પ્રભુના પરમ ભક્ત, તમને આ પાપીઓએ મને નિમિત્ત કરીને દુઃખ દીધું છે, તે ક્ષમા કરજો. એમાં કહી દેવી ગઈ છે સમાયજી, નથી હર્ષ શોક જળ ભરતને કાયાજી. તે હસમે રાજા આવ્યો એક ત્યાયાજી. નામ રહુ ગણ બેસી શિબિકાયજી. શિબિકાનો બુઢારથી વાટમાં પડ્યો માંદો આવી તેની ખોટ. ઝાલી જળ ભરત જોડિયા, લીધા તે ખખડી દડી દોટ. જળ ભરત જાળવે જીવ જંતુ, કીડી મકોડીના કચરાય. દિયે તલપતે દેખીને તે થળ કરાય નખમાય. ત્યારે ભૂપ કહે છે ભોઈને, આવી કરો છો અવળાઈ કેમ. ત્યારે ભોઈ કહે ભૂપાળને, આ નવો કરે છે એમાં. ત્યારે નવા પ્રત્યે કહે નરપતિ, અતિ વસમલા વિવચન. ત્યારે જળ ભરત બોલિયા, સુણ વચન કહું રાજન. અવળાઈ જે મારા અંગની, તે કહું સર્વે તુજને. તે જે કહ્યું તારી જીભથી,
તેનું નથી દુઃખ કાંઈ મુજને. તે કયું જોઈ આતનને, તેહ નથી આત્મામાં એક. દેહદર્શી તો એમ જ દેખે, જેને નથી અંતરે વિવેક. ત્યારે પૂછુરાએ પીછા ન પડી, ગપાય પ્રાણીપત કરી. ક્ષમા કરજો અપરાધ મારા, એમ કયું અતિ કરગરી. એના જેવું થાય આપણે, ત્યારે પડે પૂરી પીછાના. ખરા ખોટાની ખબર ખરી, નક્કી જણાય નિદાન. ભાદે વડ ભીંડો તળો વળે છે, સામું વડથી વધે છે વશેક. નિષ્કુળાનંદના મૂળિયાની, અંતે ટકે નહીં ટેક. શું કીધું? જ્યાં સુધી આત્મારૂપ ન થાય ત્યાં સુધી એને શરીરના દુઃખ નહીં. તમે હું યાદ રાખ્યું? ક્યારે પડે? ખરા ખોટાની ઓળખાણ ક્યારે પડે? હે શું ભાઈ, તમે શું યાદ રાખ્યું? ઠેકડા મારતા વખતે હું યાદ રાખ્યું? હે આવું મહિનામાં ફૂંકાઈ જાય. ભાદરવાનો ભેંડો હોય એ વડલા કરતા જાજો, એટલે વડલો તો શું છે, 2 મહિને 1 પાંદડું કાઢે, દરરોજ 2-3 પાંદડા કાઢે. પણ કેટલા દે? હે 15 દી. 15 દી પાંદડા કાઢે, 15 દી શીંગું આપે, અને 15 દીમાં ફૂંકાઈ જાય. એવું શું કરવા થાય? એવું શું કરવા થાય? એટલે મૂળિયા શું આપણે સમજવા? આપણે તો કઈ મૂળિયા હોય નહીં. મૂળિયા વિનાનું ધોકડું ધળી પડશે ડબ, એવું કીધું છે. દેહાભિમાન હોય એટલે એવું થાય. દેહાભિમાન હોય એટલે થોડાક દી મૂડ ને થોડાક દી મૂડલેસ. એક હરખો મૂડ ન આવે. દેહાભિમાન ને એક હરખો મૂડ ક્યારે ન આવે. દેહાભિમાન જાય તો મૂડ એક હરખો રહે. રાજા પગે લાગ્યો તો એને મૂડ એક હરખો રહેવાનો. ઓલા મારી નાખતા હતા તો એક હરખો મૂડ રહે. બધી હુકડી ખાઈ કે બધી આખો મોટો થાક એકલા. કડવું નંબર 50. ઉપર પ્રમાણે બોલીને દેવી તો મૂર્તિમાં સમાઈ ગઈ છે, પરંતુ જડ ભરતના મનમાં મરતા બચાવ્યા તેનો કાંઈ હરખ કે શોકની અસર થઈ નહીં.
તેમને માટે મરવાનું હોય તો પણ ભગવાનમાં એકતાર સ્થિતિ હતી અને જીવવાનું હોય તો પણ ભગવાનમાં એકતાર સ્થિતિથી જીવતા હતા. તેથી હરખ શોક કાંઈ થયા નહીં. એક સમયે રહુગણ નામનો રાજા પાલખીમાં બેસીને જતો હતો. તે ત્યાંથી નીકળ્યો. તેની પાલખી ઉપાડનારા ભોયમાંથી એક જણ માંદો થઈ જવાથી એક જણ ઓછો થયો. હવે તેને બદલે માણસની ખોળ કરતા આ જળભરત નજરે ચડ્યા. તેને મજૂર જેવા જાણીને એકદમ ઉપાડ્યા અને પાલખીમાં જોડી દીધા. જળભરત પાલખી ઉપાડતા ઉપાડતા પણ નીચું જોઈને ચાલતા હતા. કોઈ કીડી મકોડી આદિ જીવજંતુ પગ તળે ન કચરાઈ જાય તેની કાળજી રાખતા હતા. તેથી કોઈ જંતુ પગ તળે આવી જવા જેવું લાગે ત્યાં પગ ન મૂકતા ઠેકડો મારી તેને ટપી જતા હતા. પરંતુ આમ ઠેકડો મારવાથી ખભે રાખેલી પાલખીને આંચકા લાગતા હતા અને તેના ધક્કા રહુગણ રાજાથી ખમાયા નહીં. ત્યારે રાજાએ પાલખી ઉપાડનારા ભોયોને કહ્યું, એટલે આમ ચાલવામાં અવળાઈ કેમ કરો છો? ત્યારે ભોયોએ કહ્યું, મહારાજ, અમે તો સરખા ચાલીએ છીએ, પણ આ નવો આવ્યો છે તે કૂદકા મારતો ચાલે છે. એ સાંભળીને રાજાએ ક્રોધ કરીને જળભરતને ધધડાવીને આકરા વચનો કહ્યા. તે સાંભળી જળભરત રહુગણને કહેવા લાગ્યા કે હે રાજન, હું કહું તે સાંભળ. તું જે અવળાઈની વાત કરે છે તથા કટાક્ષ તે કીધું એમાં એ માયલું કાંઈ નથી મારા મેં. તું બહુ હાવ પાતળો છે. જળભરત થોડાક જાડા હતા. તું હાવ પાતળો છે અને ઘણું લાંબુ હાલીને હાથ થાકી ગયો છે. કેમ? તને હું હરખો કરીશ એવું રહુગણે ભરતજીને કીધું. તે વાત હતી કે તે કીધું આમાં એકેય માયલું નથી. હું પાતળોય નથી ને જાડોય નથી અને હું થાક્યોય નથી, હાલ્યોય નથી એવો. એટલે દેહ ભાવ નહોતો એને, એટલે એવો. મહારાજે કીધું જળભરતની જેમ વર્તવું એમ શું કરવું આપણે? આપણે તો કોઈ પાલખીએ જોડે નહીં. એનું હું પાલખીએ જોડે તો આપણે જળભરત છે કે નહીં ખબર પડે ને, નહીં તો ક્યાંથી ખબર પડે? भगत जी क्या बोलते हैं? आपको जड़ भरत की जैसा होना है. महाराज कीधुं છે કે નહીં? હું કીધું છે? હા, તો આપણે જો સીધી જ મહારાજ આજ્ઞા કરી. આર સભો ભરતો પૂર્વ જડ વિપ્રો યથા ભુવિ યથા વર્તન અવર્તાત્ર એવું કીધું મહારાજે. તો આપણે શું કરવું? આપણે કોઈકને કેવું જોઈએ કે પહેલાં અમને પાલખીએ જોડો, પણ પાલખીઓ તો નીકળી ગયા, ગાડી છે. ઓલી રેકડી છે આપણે માટે, તમે એક રેકડી રાખી છે. કેવું છે સદગુણ સ્વામીને કેવું છે કે રેકડી અમને જોડો, પછી આપણે ઠેકડા મારવાના. તો જળભરત થઈ ગયા કહેવાય કે ન કહેવાય? દેહ સાબિતી શું કે જળભરત તો ન થઈ ગયા કહેવાય? विश्व दर्शन स्वामी जी कैसे जड़भरत हो गए? जड़भरत जैसा होने को बोले महाराज, तो क्या करेंगे? कि होना ही नहीं. क्या करेंगे? समझ में नहीं आ रहा. कुछ आ रहा, बोली में नहीं आ रहा, वर्डिंग नहीं हो रहा. भगत जी हूँ कैसे વિષમ સ્તુતિમાં પણ આ પાલખીનું હું આપણે પાલખીએ કોણ જોડે? સેવામાં પાલખી રિસ્પોન્સિબિલિટીમાં જોડે એ પાલખી. શું આપણે કંઈક સેવા આપી હોય પછી આપણે ઠેકડા મારવા તો જળભરત કહેવાય. હો, એમને ઉલાળીએ નહીં જો આપણે રિસ્પોન્સિબિલિટી, તો જળભરત ન કહેવાય. તો હાવ ઓલા 3rd નંબરના સાધુ કહેવાય. આપણે કહો કે આપણે ઉપર ઢોહરું મૂક્યું હોય તેને
જળ ભરતે કેટલા વાર, એક જ વાર ઉલાળી છે કે પાલખી કેટલા વાર ઉલાળી? આપણે એ જવાબદારીને ઉલાળવી વારા ઘડી. એટલે એમાં બેઠો હોય ને એનું માથું ભટકાય એવી રીતે ઉલાળવી, તો અચ્છા જળ ભરત હો ગए अक्षर भगत जी। अच्छा जड़ भरत हुआ ना, एक तो जैसा तैसा जड़ भरत होना है? हो क्या છો તમે? कैसा जड़ भरत होना है? ऑन ऑफ नहीं तो ये जड़ भरत का तो होता था ना, वो छलांग लगाता था, वो पालकी को उछाल देता था और राजा का सिर ऊपर टकराता था। है? देह भाव नहीं था। देह भाव नहीं था तो राजा का क्या? देह भाव कौन को? राजा को नहीं था या तो जड़ भरत को नहीं था? है? એટલે ભાઈ શું સ્વામીજી શું કયો? સરળ સ્વામીજી શું કયો? ધ્યેય સ્વામીજી શું કયો તમે? શું કોઈ કઈ કહેતા જ નથી, હું એકલો જ કહું છું. સદગુણ સ્વામી કહે એ બધાનું જાણે છે જડ ભરતનું હોતે. હું કયો હે? સુખી દુઃખી ન થાય. હાજર વાંચો. તે સાંભળી જડભરત રહુગણને કહેવા લાગ્યા કે હે રાજન, હું કહું તે સાંભળ. તું જે અવળાઈની વાત કરે છે તથા કટાક્ષ વચન કહે છે તે એકેય શબ્દો મને લાગુ પડતા નથી, પણ બધા દેહને લાગુ પડે છે. વળી તે જીભથી જેટલા કડવા લાગે તેવા વચન કયા છે તેનું મને કંઈ દુઃખ નથી, કેમ કે તે તો આ શરીરને જોઈને જ કહ્યું છે. પણ તે શરીરથી આત્મા તો જુદો છે, બંને એક નથી. જેનામાં આત્મા અનાત્માનો વિવેક નથી તેવા દેહાભિમાની લોકો તો બંનેને એક રૂપે જ જોયે છે. આવા જ્ઞાનના વચનો સાંભળીને રાજાએ વિશેષ પૂછપરછ કરી ત્યારે તેમને ઓળખાણ પડી કે આ તો મહાત્મા જળભરતજી છે. ત્યારે રાજા પાલખીથી ઉતરીને તેમના ચરણમાં પડી ગયો અને કરગરી વિનંતી કરી કે હે મહાપુરુષ, મારો અપરાધ ક્ષમા કરો. આમ બન્યા છતાં જળભરતજીને તો હર્ષ, શોક કે માન અપમાન જેવું કશું જ લાગ્યું નહીં. એ રીતે આપણી પણ કસોટી થાય ત્યારે આપણે જેવા હોઈએ તેવી ખરી ઓળખાણ પડે છે અને ખરા ખોટાની પરીક્ષા થાય છે. ઉપરથી દેખાતા તો વડના રોપ સાથે ભાદરવા માસનો ભીંડો મોટા પાંદડાથી સરખો દેખાય અને વડથી પણ કદાચ વિશેષ વધતો હોય તેમ લાગે, પણ એવા ઋતુથી અનુકૂળતામાં ઉગી નીકળેલા ન મૂળિયા, જેના મૂળ ધરતીમાં ઊંડા પેઠા ન હોય તેવા ઝાડવાની સ્થિતિ ઊંડા મૂળવાળા મોટા વડલા જેવા વૃક્ષોની પેઠે ટકી રહેતી નથી. એ જ રીતે સત્વ વગરના નકલી આચરણ કરનારા જનોની ટેક પણ ખરે વખતે નભી શકતી નથી, લાંબો સમય ચાલતી નથી. જડભરત કેવી રીતના? દેહ ભાવ નતો, એટલે દેહ ભાવ ન હોય તો હરખ શોખ શેનો હોય? આપણને હરખ શોખ શેનો હોય? શેનો થાય? દેહ ભાવ નો થાય. એટલે દેહ ભાવ જેટલો ઓછો કરે એટલો હરખ શોખ ઓછો થાય. હરખે પચાવવો જોઈએ ને, કે આપણે સક્સેસ થઈ તો બહુ ઠેકડો મારી દઈ તો ઓલાને માથું ભટકાય. જળભરતની જેમ વર્તવું એમ મહારાજે હું એમાં કીધું, એનો સાર હું? નહીં પોતાની જ્ઞાની ભૂતવા મૌની ભવે. મૌની ભવે. પેલા બધી સ્કિલ મેળવી લેવાની,
અને પછી નિર્માની થવું. મૌન નહીં, નિર્માની થવું. સ્કિલ બધી હોવી જોઈએ અને પછી નિર્માની થવું. કોઈક ધોહરું મૂકે તો ઉલાળવું નહીં. એમ જડભરત તો ઉલાડ્યું હતું તો જ આપણે જડભરત કહેવાય, ઉલાળી તો. પણ મહારાજ શાસ્ત્રમાં એવું નથી કીધું. જડભરતનું વર્તન એટલે હું કે હંધાઈથી ઊંચી સ્થિતિ મેળવવી અને તોય પાછું નિર્માની રહેવું. મૂંગું રહેવું અને નિર્માની રહેવું. મૌની ભૂતવા બાલ્ય અને તિષ્ઠા છે. બાલ્ય અને તિષ્ઠા છે. તે બાળકની જેમ નિર્માની રહેવું. બાળકનો કાન ખેંચ્યો હોય તે આપણી સમજ જોઈએ રાખે, ભાગી મૂકીને જલ્દી ભાગવાનું હોય કે આ કેમ ક્યારે મૂકી દે એટલે વેતો થઈ જાવ. એટલે બાલ્ય અને તિષ્ઠા છે એટલે નિર્માની થાવ. પણ જડભરતની ઘોડે આમ કે દોહરું ઉલાળી નાખવું એવું નહીં. દોહરું ઉલાળતા તો નહોતા, એ તો પાલખી ઉલ્લી જતી હતી, તો એને કીડી મકોડી હતી. એટલે પછી ઓલી પાલખી તો હાંકતા લઈને ખંભે લઈને જ હાલતા હતા. એટલે આપણે દોહરું ઉલાળીએ તો જડભરત થાય કે કેમ કરી? સદગુણ સ્વામી કયો તમે? એટલે એને જડભરતનું વર્તન કહેવાય, અવધૂત વર્તન. એમ માન અપમાન કાંઈ ન રાખવું, પણ ભગવાનની ઉપાસના કરવી, ભગવાનની સેવા કરવી. માન અપમાન છોડી દેવું, સેવા ન છોડવી. મૌની ભવે તને બાલ્ય અને તિષ્ઠા છે. બેનો અર્થ નિર્માની એવો જ કરવો કે ડાપણ ન આવકા વાત કરવું. બહુ બીજું બહુ જડભરતે ક્યાં ડાપણ ન કર્યું. ઓલો જાતો તો રઘુકંઠ રાજા તો સત્સંગ કરવા જતો હતો, તો એને કઈ હાથીથી સત્સંગ મીણો કરવા એવું નહોતું. એમ ઓલાએ બહુ વિનંતી કરી ત્યારે એને જ્ઞાન આપ્યું. હું તમે કહો છો મૌની? મૌની ભૂતવાનો અર્થ એ નિર્માની થવું, અને બાલ્ય અને તિષ્ઠા છે તેનો અર્થ બાલ્ય અને તિષ્ઠા છે તેનો નિર્માની ભાવ. અને મૌની મૌની ભૂતવા એનો અહમ નહીં. એમ જ્ઞાની થાય તો એ મૂંગો રહે કે હું બધું જાણું છું, કંઈક પોતાને આવડતું હોય તો એ સમાજને બહુ દેખાડવું નહીં. એના મૌની ભૂત. મારામાં એટલું જ્ઞાન છે, મારામાં એટલી કળા છે, મારામાં એટલી શક્તિ છે, એ શક્તિ પ્રદર્શન ન કરવું, જ્ઞાન પ્રદર્શન ન કરવું, ભક્તિ પ્રદર્શન ન કરવું. એટલે મૌની. મૌનનું તાત્પર્ય બોલવું જ નહીં એવો નહીં, પણ પ્રદર્શન નહીં. જ્ઞાની ભૂતવા એટલે બધાય કરતા હારા સદગુણ મેળવી લેવા અને પ્રદર્શન ન કરવું એટલે જડભરત થયા. બ્રાન્ડિંગ નો બ્રાન્ડિંગ ન કરવું. બ્રાન્ડિંગ ન કરવું, મહારાજનું બ્રાન્ડિંગ કરવું, પોતાનું બ્રાન્ડિંગ ન કરવું એટલે પ્રદર્શન કહેવાય. પોતાનું બહુ બ્રાન્ડિંગ ન કરવું, પોતાની રીત નોખી બ્રાન્ડ ન કરવી. મહારાજની રીતે રીત આપણી, મહારાજની રીતને વધારે બ્રાન્ડ કરવી, પણ આપણી નોખી મનમાની રીત ચલાવવી નહીં. એવું બ્રાન્ડિંગ નો અર્થ કે મનમાં પોતાના મનમાં આવી પરંપરાને ઉજાગર કરવી. ગુણાતીતાનંદ સ્વામીએ શું કર્યું કે બાળમુકુંદ સ્વામીએ શું કર્યું, ગોપીનાથ પુરાણી સ્વામીએ શું કર્યું, કે શાસ્ત્રીજી મહારાજે શું કર્યું, એને આપણા જીવનથી ઉજાગર થાય એટલી કરવી. હવે પછી આમ ઇતિહાસ જોવે કે આણે શું કર્યું એમ ન કરવું. એને જડભરત કહેવાય, અવધૂત કહેવાય. અવધૂત એટલે પોતાની બ્રાન્ડ છુપી રાખે અને પોતાની બ્રાન્ડની જે ઓલી શક્તિ હોય એ પૂર્વજોની બ્રાન્ડને ઉજાગર કરે. શાસ્ત્રીજી મહારાજને કોક એમ કોકને એમ થવું જોઈએ કે ભલા ભલા શાસ્ત્રીજી મહારાજના શિષ્ય હોય તો આવો હોય ને
ફલાણા સ્વામી આવા હોય એના જ નકરા વખાણ થાય એમ નહીં. બ્રાન્ડને પૂર્વજોની બ્રાન્ડને ઉજાગર કરવી, પોતાની બ્રાન્ડ બહુ વધારવાની પ્રયાસ ન કરવો, બળ ન કરવું. એ તો પૂર્વજોની બ્રાન્ડ વધારે એટલે પોતાની બ્રાન્ડ વધવાની જ છે, એમાં કઈ ઘટવાની નથી કાંઈ. એટલે એને જડભરતનો વર્ત મૌની ભૂતવા જ્ઞાની ભૂતવા મૌનીમ ભવેત, મૌની ભવેત, મૌનીમ ભૂતવા બાલ્યેન તિષ્ઠાસે. બાળક જેવું અહંકાર રહિત જીવન રાખવું. અત્યારના તો આ નવા જમાનાના છોકરા તો એ પાછા બહુ ઠડાઈ જાય છે. પણ ત્યારે જૂના જમાનામાં એવું નહોતું, કપડા વિના આટા મારતા હોય અને કાંઈ બિચારાનું ઓલું માન અપમાન ન હોય. એટલે જડભરતની જેવા હાવ ઢાંઢા રહેવું એવું નહીં. જડભરત ઢાંઢા નહોતા. જડભરત બધા કરતા ઊંચી સ્થિતિ વાળા હતા. એટલે સાધુતાની ઊંચી સ્થિતિ લાવવી અને પછી પોતાની બ્રાન્ડ ન વધારવી, ભગવાનની બ્રાન્ડ વધારવી, ગુરુની બ્રાન્ડ વધારવી, એને વધારવી. અને બ્રાન્ડ વધે તો એ પાછું નિર્માની રહેવું કે મેં વધારી એમ ભૂક્યા ન કરવું. એટલે એને જડ ભરતનું વર્તન કહેવાય. આર્ષભો ભરતો પૂર્વ જડ વિપ્રો યથા ભુવિ અવર્તાત પરમહંસે વૃત્યમ તથૈવ તૈઃ. શું ભગત શું કહેતા હતા? कोई डांटते या अपमान करते तो फिर ऑन द स्पॉट मूड ऑफ हो जाता है, लेकिन पीछे से पछतावा होता है कि मूड ऑफ नहीं होना चाहिए. तो वो अच्छा सिंबल है. लेकिन ऑन द स्पॉट तो ऑन द स्पॉट तो मूड ऑफ हो जाता है. हो जाता तो कोई परवाह नहीं. अभी थोड़ा और जोर करना तो ऑन द स्पॉट भी नहीं होगा. वो सही रास्ता है ऐसा दिखाई दे रहा है कि वो किसी कोई अपमान करते हैं तो मूडलेस हो जाता और बाद में उनको पछतावा होता. तो सही रास्ते पे है, लेकिन और थोड़ा जोर लगाने की जरूरत है. ऑन द स्पॉट मूडलेस नहीं होना है. वो कैसा भगवान ऐसे थे, हमारे सब गुरु लोग ऐसे थे, तो हम भी ऐसा होना. वो गृहस्थ का बच्चा क्या प्रयत्न करता है? हाँ, मेरे पापा है, गाड़ी चलाते हैं तो वो एक टॉय लेके आते. वो टॉय क्या पसंद करते? कार का ही टॉय पसंद करते, क्योंकि पापा के जैसा होना है. तो हमारे पापा लोग हैं, उनके जैसा होना पड़ता. तो ऐसे उनके सामने देख के मुक्तानंद स्वामी शू कीधु के सुख संकादिक नो मार्ग लीधो छे એટલે એને ક્રોધ બહુ યોગ્ય નહીં એમ કરીને ક્રોધ સમી જાય છે. મહારાજ એના વખાણ કર્યા કે તમે ભારે, તમારા સંસ્કારનું બહુ ભારે છે. संस्कार कहाँ से आते हैं? अच्छे संस्कार पूर्वजों में से आते, फोर फादर में से आते. तो हमारे फोर फादर कौन है वो उनको याद करके रखना. गुणातीतानंद स्वामी हमारे फोर फादर है. बाल मुकुंद स्वामी जी, गोपीनाथ पुराणी स्वामी जी, शास्त्री जी महाराज हमारे फोर फादर है. तो वो क्या करते थे? वो कभी भी मूडलेस नहीं होते थे. ટેક એક અનેક સુખ જેની સારી જી, મતિ અતિ મોટી સૌને સુખકારી જી.
ગજપુર આવ્યા રાય પાસે વિચારીજી, પંથમાં પીડા પાયમાં મુનિ ભારીજી, ભારે પીડા પામ્યા પરથી કરી બહુ બહુ ઉપહાસ, ઉન્મત્ત જાણી કહે કઠણ વાણી, ડરાવે દેખાડી ત્રાસ, કોઈક નખે ગોબર ઠોબર, પેશાબ ઈંટ પાણા કઈ, કોઈક સંચારે છે સરિયા, પાપી નર પૂઠમાં લઈ, કોઈક તળે તાળી પાડે, પમાડે દુઃખ વિમુખ ઘણું, શોક હરખ તેનો શુકજીને, નથી અંતરની માયાનું, કેતા નથી તેનું કોઈને, જાણી જગતના જીવ અજાણ, એવા થકાવ્યા નર રેશ પસે, કર્યું રાજાનું કલ્યાણ. ક્યાં રાજા પાસે આવ્યા? હે? પરીક્ષિત રાજા પાસે. આગે વ્યાસને આપ્યો જેણે, ઉત્તર જનવનમાં રહી, આવરણ રીત આત્મદર્શી, એવા સમર્થ શુકજી સહી, સમર્થપણ એ સર્વસયું, અસમર્થ સહે તેનું શું કહીએ, આજ તપાસો આપણું, એના જેવા નથી કે છઈએ. થોડુંક ઊંચું બોલો ભાઈ, સમજ. ભક્તની રીત જો ભક્તમાં, જન જાણો જોઈએ જરૂર, પોતાની રીત પર હરિ પરી, હરિદાસન કરવી દૂર, વેશે લેશ લેવાય નહીં, શાહુકાર નરેનું સુખ, બોલી દેશી તો બહુ તેમ જ કરે, પણ દામ હુકમનું રહે દુઃખ. શું કીધું સરળ સ્વામીજી? હે? શેનું સુખ? સાહુકારનું ન મળે તો ક્યારે સુખ મળે? સાહુકારનું સુખ ક્યારે મળે? પૈસા આવે તે સાહુકારનું સુખ મળે. ખાલી વે કાઢે થોડું સાહુકારનું સુખ. નરેન્દ્ર મોદીની બંડી પહેરી લે, એની કટ આવે છે ને, એની બંડી. ગાંધીજીની ટોપી પહેરી લે એટલે ગાંધીજી થઈ જાય. નરેન્દ્ર મોદીની બંડી પહેરી લે એટલે નરેન્દ્ર મોદી થઈ જાય. શોર્ટ બાય વાળું ઓલું. ઓઢી અજીના અંગે સિંહનું,
જંબુક કરે જેમ જોરા નિષ્કુળાનંદ એ હવાતનો અંતે નહીં આવે નોર. કડવું નંબર 51. એવી ખરેખરી ટેકવાળા સુખદેવજી યોગી હતા, જેમની બુદ્ધિ ઘણી વિશાળ અને સર્વ લોકોને સુખદાયક હતી. એક સમયે તે સુખદેવજી પોતાની ઉન્મત્ત દશામાં ફરતા ફરતા હસ્તિનાપુર નામની પરીક્ષિત મહારાજાની રાજધાનીમાં આવી ચડ્યા અને કંઈક વિચાર કરી રાજા પાસે ગયા. તેને રસ્તામાં ઘણું સંકટ પડ્યું હતું. કેટલાકે તેમને ગાંડા ગણી ઠઠ્ઠા મસ્કરી કરીને ગાળો દીધી અને ત્રાસ આપીને ડરાવ્યા. કેટલાકે છાણ મૂત્ર માટીના ઠોબારા અને ઈંટ પથરા પણ ફેંક્યા હતા. કેટલાક પાપીઓએ દિગંબર અવસ્થા જોઈને પાછળ સળિયા વગેરે મારતા હતા. કેટલાક તેવું જોઈને તાળીઓ પાડતા હતા. આમ પ્રભુના ડર વિનાના વિમુખ લોકોએ અતિશય ત્રાસ આપ્યો, છતાં સુખજીના અંતરમાં હર્ષ શોકની રંચ માત્ર અસર થઈ નહીં. જગતના જીવો તો એવા અજ્ઞાની અને પામર જ હોય એમ માનીને તેઓ પોતાનું દુઃખ કોઈને જણાવતા ન હતા. આમ કરતાં કરતાં તેઓ પરીક્ષિત રાજા પાસે આવી પહોંચ્યા અને તેને જ્ઞાનનો ઉપદેશ આપી તેનું કલ્યાણ કર્યું. લોકો જેને ગાંડો કહે છે, નાગો બાવો છે એમ માનીને ત્રાસ આપતા હતા, તે આ સુખદેવજી જ્યારે જન્મ્યા ત્યારે જન્મતા જ માતાના ઉદરમાંથી ઓરનો પછેડો ખભે નાખીને ભાગ્યા હતા. કેમ કે રખેને થોડુંક ઘરમાં રહેવાથી પણ કદાચ જગતનો મોહ જાગે, રખે માયાનો પાશ લાગી જાય તો? જન્મે ત્યારે માથે એને ઓર કે, બાળક જન્મે, ગાયનું બચ્ચું જન્મતું ત્યારે એને માથે એક કવર હોય, એને ઓર કે. લોકો જેને ગાંડો છે કે નાગો બાવો છે એમ માનીને ત્રાસ આપતા હતા, તે આ સુખદેવજી જ્યારે જન્મ્યા ત્યારે જન્મતા જ માતાના ઉદરમાંથી ઓરનો પછેડો ખભે નાખીને ભાગ્યા હતા. કેમ કે રખેને થોડુંક ઘરમાં રહેવાથી પણ કદાચ જગતનો મોહ જાગે, રખે માયાનો પાશ લાગી જાય તો? જ્યારે પોતાના એકના એક પુત્ર સુખજીને આમ ઘર તજીને નાસતા ભાગતા જોયા, ત્યારે તેમના પિતા ભગવાન વ્યાસ તેમને પાછા વાળવા સારું પાછળ નીકળ્યા. પણ સુખજી તો ઉતાવળા ચાલીને દૂર નીકળી ગયા. કેટલેક દૂર જતાં તેને પહોંચી નહીં શકાય એમ ધારી વ્યાસજીએ અવાજ કર્યો, હે પુત્ર સુખદેવ, તમે પાછા વળો. આ અવાજ વ્યાસજીએ પોતાના અદ્ભુત સામર્થ્યથી સ્થાવર જંગમ તમામ પદાર્થોમાં વ્યાપીને કર્યો. આથી સૃષ્ટિના સર્વ પદાર્થ બોલી ઉઠ્યા, હે પુત્ર સુખદેવ, પાછા વળો. આવો સ્થાવર જંગમમાં વ્યાપીને કરે. આમાં પથરો પડ્યો તો એ બોલે કે સુખદેવજી તમે પાછા વળો. વ્યાસ ભગવાને સામર્થ્ય જણાવી. ઝાડવું બોલે કે સુખદેવજી તમે પાછા વળો. આવો સ્થાવર જંગમમાં વ્યાપીને કરેલો અને અણુ અણુમાંથી ઉઠેલો અવાજ સાંભળીને સુખજીએ ઉત્તર આપ્યો કે પિતાજી, મારે તપ કરવું છે, હું પાછો નહીં વળું. આ જવાબ પણ તેમણે સ્થાવર જંગમ સર્વ પદાર્થોમાં વ્યાપીને જ આપ્યો. હજી તો 24 કલાક ના નહોતા થયા સુખદેવજી જન્મીને સીધા જ ભાગ્યા હતા, એટલે એક દી પૂરો નહોતો થયો. ત્યાં તો વ્યાસ ભગવાન કરતા મોટા યોગી હતા, એવા સમર્થ હતા. પણ સામર્થ્ય બહુ જણાવતા નહીં, એટલે એને અવધૂત કહેવાય. જ્ઞાની ભૂતવા મોહની ભવેત, મોહની ભૂતવા બાલ્ય અને તિષ્ઠા છે. એટલે એવું આ સુખદેવજીનું જીવન હતું. આવો સ્થાવર જંગમમાં વ્યાપીને કરેલો અને અણુ અણુમાંથી ઉઠેલો અવાજ સાંભળીને સુખજીએ ઉત્તર આપ્યો કે પિતાજી, મારે તપ કરવું છે, હું પાછો નહીં વળું. આ જવાબ પણ તેમણે સ્થાવર જંગમ સર્વ પદાર્થોમાં વ્યાપીને જ આપ્યો. તેથી બધા જ પદાર્થો ફરી એ જ પ્રમાણે બોલી ઉઠ્યા હતા. આવા તે સમર્થ હોવા છતાં લોકોનો સઘળો ત્રાસ સહન કર્યો. ત્યારે કોઈ અસમર્થ સહન કરે તેમાં શું વિશેષ છે? આજે આપણે આપણી બાજુ તપાસી જોવી જોઈએ કે આપણે એમ વર્તી શકીએ છીએ કે નહીં. આપણે પૂગી જઈએ એવા હોય છે ને,
અને એ આપણને હેરાન કરવા આવે તો શું કરી બતાવી દે. હે આપણે એને ભૂગી જઈએ એમ હોય ભગત, એની પછી આપણને કંઈક નડતા હોય તો विश्व दर्शन स्वामी जी अब क्या करते, व्यवस्था कर देते પૂગીને પાછા આવી. हैं? પૂગીને પાછા આવી. समझे क्या आप? समझ में आया क्या? क्या क्या समझ में आया? लड़ाई में कैपेबल होते तो भी नहीं करना. આજે આપણે આપણી બાજુ તપાસી જોવી જોઈએ કે આપણે એમ વર્તી શકીએ કે નહીં. ભક્તની જે રીત છે તે ભક્તમાં જરૂર હોવી જોઈએ. માટે પોતાની પડેલી ટેવો, સ્વભાવરૂપ ટેવોને છોડીને ભગવાનના ભક્તની રીત રાખવી ઘટે. કેમ કે રાજા કે સાહુકારનો વેશ કાઢવાથી કંઈ તેના વૈભવનું સુખ આવી જતું નથી. કોઈ રાજાનો કે સાહુકારનો વેશ કાઢી તેના જેવી બોલી બોલે, ચેષ્ટાઓ કરે, હાલે ચાલે, પણ નાણાં અને હુકમ ક્યાંથી કાઢે? તેનું તો દુઃખ જ રહેવાનું. રાજાનો હુકમ ને શેઠનું નાણું એ આને થોડું મળી જાય. એમાં આપણે શું સમજવું? વેહ તો આપણે કાઢ્યો છે. શું આપણે વેહ કોનો કાઢ્યો? હે કોનો વેહ કાઢ્યો છે? ગુણાતીતાનંદ સ્વામી. ગુણાતીતાનંદ સ્વામીનો વેહ કાઢ્યો છે. ગોપાળાનંદ સ્વામીનો વેહ કાઢ્યો છે. હવે ઈ મહિલું ક્યાં એમ સમજવાનું. આપણે વેહ તો એનો કાઢી લીધો, પણ એવી સાધુતા ક્યાં? એટલે સાધુતા મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. સાધુતા કોને કહેવાય? સાધુતા કોને કહેવાય? ઇન શોર્ટ, ઇન લોંગ નહીં, ઇન શોર્ટ સાધુતા ભાઈ કોને કહેવાય? શું સદગુણ સ્વામી કહી દો, એક મંત્રમાં કહી દો. શું? એ તો આવવાની વાત છે, એ તો વેહ કાઢ્યો છે આપણે. પણ સાધુતા કહેવાય કોને? આપણે વેહ કાઢ્યો છે તો ઓલું લાવવાનું છે. તો સાધુતા કહેવાય કોને? શું સ્વામી શું કે છે? કોને કહેવાય? સહન કરે ને બીજાને સુખરૂપ થાય. આપણા ગુણ હોય એ બીજાને સુખરૂપ થાય. સુખરૂપ થાય. વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરિપીડનાય ખલસ્ય સાધો વિપરીત મેતત જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. એને સાધુતા એક શ્લોકમાં સાધુતા કહી દીધી, અને અસાધુ હોતી કહી દીધું. સાધુ ને બાધુ બે, બાધે બાધુ અને સાધે સાધુ. એક જ શ્લોકમાં બે કીધી. એ શ્લોકમાં શું કીધું? કે બાધુ પાસે જો આ બધા ગુણ હોય તો એને બાંધવામાં ઉપયોગ કરે, અને સાધુ પાસે જો આવા ગુણ હોય તો સાધવામાં ઉપયોગ કરે. સાધુ પાસે કોઈ ગુણ હોય તો જ્ઞાનાય દાનાય રક્ષણાય. જ્ઞાનાય એટલે પોતાના ડેવલપમેન્ટ માટે, દાનાય એટલે કોઈને મદદ કરવા માટે, અને રક્ષણાય એટલે પોતાનું પારકાનું પ્રોટેક્શન માટે. એવી રીતે આપણે એક એક ગુણનો ઉપયોગ કરે તો એને સાધુ, અને આપણા ગુણનો ઉપયોગ વિવાદ કરવા માટે અને પરેશાન પરિપીડનાય પારકાને પીડા કરે. વિદ્યા વિવાદાય ધનમ મદાય.
અભિમાન માટે અને પારકાને પીડા કરવા માટે પોતાના ગુણનો ઉપયોગ કરે તો એને બાધુ કહેવાય, એને અસાધુ કહેવાય. અને ઓલા પ્રમાણે ઉપયોગ કરે તો એને સાધુ. તો વેહ તો આપણે એવો કર્યો છે હો. ड्रेसिंग क्यों कौन सा किया? ड्रेस कौन का पहना है आप? साधु का. गुणातीतानंद स्वामी नो ड्रेस પહેર્યો છે, ગોપાળાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી નો ડ્રેસ પહેર્યો છે. પણ બાધુ ને બાધુ રહેવું એવું ન કહેવું. આજે આપણે આપણી બાજુ તપાસી જોવી જોઈએ કે આપણે એમ વર્તી શકીએ કે નહીં. આપણે વેહ કાઢ્યો છે એ પ્રમાણે કેટલું કરીએ છીએ? આપણે કઈ સદગુણ મેળવા અને સદગુણ મેળવીને કોકને મદદ, આપણું રક્ષણ ને બીજાનું રક્ષણ એવું કઈ કર્યું કે નહીં? ભક્તની જે રીત છે તે ભક્તમાં જરૂર હોવી જોઈએ. માટે પોતાની પડેલી ટેવો, સ્વભાવરૂપ ટેવોને છોડીને ભગવાનના ભક્તની રીત રાખવી ઘટે. કેમ કે રાજા કે શાહુકારનો વેશ કાઢવાથી કંઈ તેના વૈભવનું સુખ આવી જતું નથી. કોઈ રાજાનો કે શાહુકારનો વેશ કાઢી તેના જેવી બોલી બોલે, ચેષ્ટાઓ કરે, હાલે ચાલે, પણ નાણાં અને હુકમ ક્યાંથી કાઢે? તેનું તો દુઃખ જ રહેવાનું. વળી શરીરે સિંહનું ચામડું આખું ઓઢીને, ખોળિયું પહેરીને શિયાળિયું કદાચ બહુ બળ બતાવે, પણ અંતે તો તે બાબતનો મેળ બેસશે નહીં. રાત્રિ પડે એટલે એ બોલો સિંહ છે એ શું કરે? રાત્રિ પડે ત્યારે સિંહ શું કરે? તાળ નાખે. એને ડણક કહેવાય. શું કહેવાય? ડણક કહેવાય. એટલે સિંહ એક તાળ મારે તો પર્વતના પથરામણે ખળભળવા ડણક મારે. એટલે ઓલા ઘરમાં હોતા હોય એ મને બધા હંકોડવા અને બાણા તપાસવા કે બંધ છે ને નહીં. એક ડણક થી સિંહ ડણક તો મારી ભાઈ 5-10 કિલોમીટર આઘી ત્યાં પથરામણે ખળભળવાયું. અને શિયાળિયું રાત થાય તો શું કરે? હુકો હુકો હુકો. એટલે આપણે હુકો હુકો કરીએ કે ડણક મારીએ? હે, ચામડું કોનું પહેર્યું? સિંહનું પહેર્યું. ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી ની બધા સિંહ હતા. એમ એક ડણક મારે તો માયાના પથરા ખળભળી જાય અને પતરા ઉડી જાય એના. એવું કરે. આપણે શું કરવું હવે? જોઈ જવાનું. વળી શરીરે સિંહનું ચામડું આખું ઓઢીને, ખોળિયું પહેરીને શિયાળિયું કદાચ બહુ બળ બતાવે, પણ અંતે તો તે બાબતનો મેળ બેસશે નહીં. અંતે તો પોતે સિંહ નથી, શિયાળિયું છે, તે છતું થયા વિના રહેવાનું નથી. તેમજ પામર જીવો પોતાની પહોંચ વિના સંત કે ભક્તનો તેના જેવો જ વેશ રાખીને, તેના જેવી જ નાટકીય ચેષ્ટાઓ કરીને પોતાની મોટાઈ બતાવતા ફરે, તેનું પણ પરિણામે શિયાળિયા જેવું પોકળ દેખાવાનું જ. સહજાનંદ સ્વામી મહારાજની જય.